Hello, good morning, student. I am Jagdish sir from SCT Mela Arts, Commerce, BBA, BCA and Science College, Junagadh. થોડા સમય પહેલાં આપણે ફર્સ્ટ વિડીયોની અંદર જે ટેક્સની વાત કરી તો બીબીએની અંદર જે ટેક્સ આવે છે તેની અંદર ડેફિનેશન જોઈ, ત્યારબાદ અસેસમેન્ટ યર, પ્રીવિયસ યરની વાત કરી. અસેસમેન્ટ યર કોને કહેવાય? તો કે જે વર્ષમાં ટેક્સ પેયર ટેક્સ ભરતો હોય અથવા તો એની ઇન્કમનું એસેસમેન્ટ કરતો હોય તેને અસેસમેન્ટ કહેવાય. અને લાસ્ટમાં જે કમ્પ્લીટ થયું હશે તેને પ્રીવિયસ યર કહેવાશે. યાની કે પ્રીવિયસ યર જે વર્ષમાં તેણે ઇન્કમ કરેલી હોય અને જે વર્ષમાં તે એ ઇન્કમ ઉપર ટેક્સ પે કરશે તેને અસેસમેન્ટ યર કહેવાશે. તો આ રીતે અસેસમેન્ટ યર એન્ડ પ્રીવિયસ યર જે અલ્ટરનેટ ચાલશે. દરેક અસેસમેન્ટ યર નેક્સ્ટ યરમાં પ્રીવિયસ યર બનશે અને એ રીતે 1 એપ્રિલ ટુ 31 માર્ચ જે આપણું બિઝનેસ યર ફિનાન્શિયલ યર છે તેને આપણે આ રીતે કાઉન્ટ કરતા રહેશું. તો તમને ગ્રુપની અંદર જે રકમ છે મળી ગઈ હશે તો એ રકમ અલગથી પેજમાં લખીને રાખશું. તેમજ જે રેસિડેન્શિયલ સ્ટેટસની વાત કરી તે રેસિડેન્શિયલ સ્ટેટસની જે કન્ડિશન્સ છે રેસિડેન્ટ માટેની, ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની અને નોન રેસિડેન્ટ. રેસિડેન્ટ માટેની કન્ડિશન્સની ફરી વખત આપણે રિવિઝન કરી લઈશું. રેસિડેન્ટ માટેની ફર્સ્ટ કન્ડિશન્સ ઇન પ્રીવિયસ યર must be stay minimum 182 days in India. જો લાસ્ટ યરમાં 182 ડેઝ ઇન્ડિયામાં સ્ટે હોય તો એને ફર્સ્ટ રેસિડેન્ટનું લેબલ આપણે આપશું. બાય ચાન્સ માનો કે એ ફર્સ્ટ કન્ડિશન્સ 182 ડેઝ કમ્પ્લીટ ન થતા હોય તો એના ઓપ્શનમાં 2 એડિશનલ કન્ડિશન્સ આપેલી છે. તો એડિશનલ કન્ડિશન્સની વાત કરશું તો ઇન પ્રીવિયસ યર 60 ડેઝ એન્ડ પ્રિસીડિંગ ઓફ 4 પ્રીવિયસ યર 365 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. યાની કે પ્રીવિયસ યરની અંદર 60 ડેઝ કમ્પ્લીટ થવા જોઈએ અને પ્રીવિયસ યર અગાઉના લાસ્ટ 4 યર્સમાંથી ટોટલી 365 ડેઝ કમ્પ્લીટ થવા જોઈએ. તો આ રીતે આપણે રેસિડેન્ટની કન્ડિશન્સ અપ્લાય કરી અને જો રેસિડેન્ટ કમ્પ્લીટ થાય તો જ એને ROR યાની કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ યાની કે નેક્સ્ટ સ્ટેપમાં લઈ જવાનું છે. તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની પણ 3 કન્ડિશન્સ આપેલી હતી. એમાં ફર્સ્ટની વાત કરશું. ફર્સ્ટ છે હી મસ્ટ બી રેસિડેન્ટ ઇન પ્રીવિયસ યર. તો કે યસ આવશે કારણ કે તમે પહેલું સ્ટેપ કમ્પ્લીટ કર્યું હશે તો જ તમે સેકન્ડ સ્ટેપ RORમાં આવ્યા હશો. RORની સેકન્ડ કન્ડિશન્સ તો 2 years resident આઉટ ઓફ 10 years preceding of previous year. યાની કે પ્રીવિયસ યર અગાઉના લાસ્ટ 10 યર્સનો ડેટા લેવાનો. લાસ્ટ 10 યરમાંથી ટોટલી 2 years રેસિડેન્ટ થવો જોઈએ. 2 years રેસિડેન્ટ માટે મેં આપને વાત કરી, ફરી વખત જણાવી દઉં કે 2 years રેસિડેન્ટ કન્ડિશન્સ અપ્લાય કરો ત્યારે 2 વખત જે પહેલું સ્ટેપ છે રેસિડેન્ટનું, પહેલું સ્ટેપ રેસિડેન્ટનું છે. અહીંયા જોજો રેસિડેન્ટનું જે પહેલું સ્ટેપ છે તમારે 2 વખત કોપી પેસ્ટ યાની કે 2 વખત એને અપ્લાય કરવાનું છે RORની સેકન્ડ કન્ડિશન્સમાં. અને જો એમાં યસ આન્સર આવે તો જ તમારે થર્ડ કન્ડિશન્સ 730 ડેઝ આઉટ ઓફ 7 years પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યરમાં જવાનું થશે. તો ટોટલી આ જે શરતો છે એ શરતોને લાગુ પાડશું. સ્ટુડન્ટ બધાને એકવાર રિવિઝન થઈ ગયું. તો હવે લેટ સ્ટાર્ટ ફર્સ્ટ સમ મિસ્ટર દ્રવિડ. આ રીતની રકમ તમારી સામે છે. વિઝિટેડ ઇન્ડિયા ફ્રોમ ધ ફર્સ્ટ ટાઈમ 1 July 2013. He also present in India from the 1 January 2019 to 3rd March 2019.
આ ડેટ ખાસ મહત્ત્વની છે. ફ્રોમ ધ ફોલોવિંગ determine the residential status for the Mr. દ્રવિડ ફોર ધી અસેસમેન્ટ યર 1920. ખાસ અસેસમેન્ટ યર શું આપેલું છે? 1920. સ્ટુડન્ટ દરેક સમની અંદર અસેસમેન્ટ યર આપેલું હશે. બાય ચાન્સ માનો કે કોઈ રકમમાં અથવા તો એક્ઝામના પેપરમાં અસેસમેન્ટ યર આપેલું નથી તો શું કરવું? તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમે જે વર્ષમાં દાખલો ગણતા હોય, તમે જે વર્ષમાં પ્રેઝન્ટલી યર એક્ઝામ આપો છો એ વર્ષને અસેસમેન્ટ યર કહેવાનું છે થશે, અને એના પહેલાંનું જે હશે એને આપણે પ્રીવિયસ યર કહેશું. તો અહીં તમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે 2019-20 અસેસમેન્ટ યર. તો આ રીતનો ડેટા તમારી સામે છે, રકમ છે. મેં અહીંયા રકમ લખી રાખી છે. તમારે અલગથી આ રીતે રકમ લખીને દાખલાની શરૂઆત કરશું. તો પહેલાં દરેક દાખલો ગણતી વખતે શરૂઆતમાં અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યરની અલગથી નોટ કરી લેવાની રહેશે. અસેસમેન્ટ યર રકમમાં આપેલું છે, એના આધારે તમને પ્રીવિયસ યર મળશે. પ્રીવિયસ યરને પણ આપણે ડેટમાં કન્વર્ટ કરીને રાખશું. શું કામ? તો કે દરેક ડેટાને તમારે ડેઝમાં કન્વર્ટ કરવાના છે, ડેઝમાં, દિવસોમાં. તો ડેટ તમને ખ્યાલ આવશે કે તમારે બિટવીન એપ્રિલ ટુ માર્ચ જ રહેવાનું છે. ફર્સ્ટ એપ્રિલ ટુ 31 માર્ચ ત્યાં સુધીનો જ ડેટા કાઉન્ટ કરવાનો થશે. ઓકે, નોટ પ્રીવિયસ, નોટ પાસ્ટમાં. તો પહેલી કન્ડિશન્સ રેસિડેન્ટને અપ્લાય કરશું. ઇન પ્રીવિયસ યર મિનિમમ 182 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. ઓકે, કેટલા દિવસોની વાત કરી? 182 ડેઝ. તો અહીં આપણે પ્રીવિયસ યર જે છે એ આપણી પાસે કમ્પ્લીટ છે. 18-19ની અંદર આપણે કાઉન્ટ કરશું કે 18-19માં મિસ્ટર દ્રવિડ કેટલો સમય ઇન્ડિયામાં આવેલા છે. તો રકમ જે આપેલી છે, રકમની અંદર આપેલું છે 1 જાન્યુઆરી 19 to 31 માર્ચ 19. ઓકે, તો આ આપણું પ્રીવિયસ યરમાં આવે છે. શું કામ? તો પ્રીવિયસ યરને તમે આ રીતે કાઉન્ટ કરશો તો કે એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ઓકે, ત્યાં સુધી 2018 ગણાશે. પણ જેવું 1 જાન્યુઆરી આવશે, 1 જાન્યુઆરી એટલે શું થઈ જશે? 19. યર બદલી જશે, જે આપણું ફિનાન્શિયલ યર છે. તો આ રીતે 18-19 બનશે. તો 19ની અંદર 1 જાન્યુઆરી 2019 મિસ્ટર દ્રવિડ અરાઇવલ ઇન ઇન્ડિયા. તો ત્યાંથી આપણે ડેટા શરૂ કરશું. જાન્યુઆરીમાં કેટલા દિવસો? તો કે 31 ડે. ફેબ્રુઆરી, તો કે જોવાનું કે ફેબ્રુઆરી કયા યરનું છે. કારણ કે આપ સૌ જાણો છો કે લીપ યર હોય તો 29 ડેઝ કાઉન્ટ કરવાના થશે, અને વિધાઉટ લીપ યર હોય તો ઓનલી 28 ડેઝ. તો લીપ યરની વાત કરશું તો લીપ યર કોને કહેવાશે? 2012, 16, 20, 24, 28, 32 એ બધા લીપ યર ગણાશે. અહીંયા આપણે ઊભા છીએ 2019માં. તો આ 2019માં ટોટલી 28 ડેઝ કાઉન્ટ કરશું. ત્યારબાદ આવે છે માર્ચ. તો ખાસ અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું થશે કે જ્યારે પણ દાખલાની શરૂઆત કરો અથવા તો કેલ્ક્યુલેશન કરો, ક્યાંય પણ ડેટાને અપ્લાય કરો, દિવસોમાં કાઉન્ટ કરો. તો જનરલી ઇન્કમટેક્સ એક્ટમાં એવી જોગવાઈ છે કે ફર્સ્ટ ડે તમે કાઉન્ટ કરો અથવા તો લાસ્ટ ડે તમે કાઉન્ટ કરો. યાની કે અહીંયા ફર્સ્ટ ડે જાન્યુઆરી અથવા તો લાસ્ટમાં માર્ચ, જે 3rd માર્ચ આપેલું છે. જો તમે 1 જાન્યુઆરીને 31 ડે કાઉન્ટ કરતા હોય તો લાસ્ટમાં માર્ચ મહિનામાં યાની કે 2nd માર્ચ પછીનો દિવસ કાઉન્ટ થશે નહીં. ઓકે, ક્લિયર? તો અહીંયા મેં 31 દિવસ લીધા છે. તો લાસ્ટમાં માર્ચ મહિનામાં 3 ડેઝને બદલે 2 ડેઝ કાઉન્ટ કર્યા. માનો કે કોઈ સ્ટુડન્ટ જાન્યુઆરી મહિનામાં 30 ડેઝ કાઉન્ટ કરે, યાની કે
1 જાન્યુઆરીને વિદેશમાં ગણશે અને 3 માર્ચને ઇન્ડિયામાં ગણશે. જે તે વ્યક્તિને કાં અરાઇવલ ડે અથવા તો ડિપાર્ચર ડે. અરાઇવલ ડે આવવાનો દિવસ અથવા તો ભારતમાંથી બહાર જવાનો દિવસ, બેમાંથી એક દિવસને તમે કેલ્ક્યુલેશનમાં કાઉન્ટ કરી શકો. તો અહીંયા આપણે ટોટલી કાઉન્ટ કરતાં 61 ડેઝ થાય છે, જ્યારે આપણી રિક્વાયરમેન્ટ છે 182 ડેઝ. સો ફર્સ્ટ કન્ડિશન્સ નોટ ફૂલફિલ. તો શું કરવાનું? તો અહીંયા અટકી જવાનું નથી. તો અહીંયા આપણે હજી સેકન્ડ ઓરની અંદર કન્ડિશન્સ આપેલી છે, જેની આપણે વાત કરશું કે સેકન્ડ કન્ડિશન સપ્લાય માટે આપણે ફર્સ્ટમાં જો આન્સર ન આવે તો આપણે સેકન્ડ 2 એડિશનલ કન્ડિશન્સ અપ્લાય કરશું. 2 એડિશનલ કન્ડિશન્સની અંદર ઇન પ્રીવિયસ 60 ડેઝ એન્ડ 365 ડેઝ આઉટ ઓફ 4 years પ્રિસાઇડિંગ ઓફ પ્રીવિયસ યર ઇન સ્ટે ઇન ઇન્ડિયા. આ રીતે આપણે સેકન્ડ એડિશનલ કન્ડિશન્સ આપેલી છે. તો સેકન્ડ એડિશનલ કન્ડિશન્સમાં ફર્સ્ટ પ્રીવિયસ યરની વાત કરશું. તો આ પ્રીવિયસ યર બને તો પ્રીવિયસ યર 18-19ની અંદર તમારી પાસે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ છે. તો 18-19ની અંદર તમે 61 ડેઝ કાઉન્ટ કરેલા છે. તો 61 ડેઝને આપણે ડાયરેક્ટલી અહીંયા મૂકશું. તો પ્રીવિયસ યરની અંદર 61 ડેઝ તો કન્ડિશન ફૂલફિલ થશે. આન્સર આવશે યસ, કારણ કે મિનિમમ રિક્વાયરમેન્ટ 60 ડેઝની હતી, એની સામે 61 ડેઝ અહીંયા કાઉન્ટ થાય છે. ઓકે, નેક્સ્ટમાં 4 years આઉટ 4 yearsમાંથી 365 ડેઝ કાઉન્ટ થવા જોઈએ. તો 4 yearsનું ડેટા આપણે કાઉન્ટ કરશું. જો પ્રીવિયસ યર 18-19 હોય તો 4 yearsની વાત કરશું. 17-18, 16-17, 15-16 એન્ડ 14-15. તો આ રીતે 4 years બનશે. 4 yearsના ડેટા જે તમારી રકમમાં છે એ રકમના આધારે તમારે 4 yearsના ડેટા લઈ લેવાના. તો 4 yearsમાં 17-18ની અંદર 0 ડેઝ છે. ઓકે, એના અગાઉના એની કે પ્રીવિયસ યર 16-17ની અંદર 125 ડેઝ, પ્રીવિયસ 15-16ની અંદર 78 ડેઝ એન્ડ પ્રીવિયસ 14-15ની અંદર 182 ડેઝ. તો ટોટલી 4 yearsમાં કાઉન્ટ કરતાં ટોટલ ડેઝ થશે 385 ડેઝ. આપણી રિક્વાયરમેન્ટ છે ઓનલી 365 ડેઝ. સો સેકન્ડ કન્ડિશન્સ ઓલ્સો ફુલફિલ. ધેન ધીસ SCC Mr. Dravid is satisfied. First step, first level complete. Then Mr. Dravid is a resident. ઓકે, અહીંયા આપણે એને રેસિડેન્ટનું લેબલ આપશું. હવે અહીંથી દાખલો પૂરો થતો નથી. હજી આપણે એને ઓર્ડિનરી રેસિડેન્ટ એની કે ROR માં યસ આવે તો એ જોવાનું, ને જ્યાં સુધી દાખલાનો જવાબ યસમાં આવે ત્યાં સુધી કન્ડિશન્સ એપ્લાય કરતી જવાની, અને ત્યારે તમારો દાખલો પૂરો થશે. જ્યાંથી તમારા દાખલાનો આન્સર અથવા તો જે દાખલો કન્ડિશન્સ અપ્લાય ન થઈ શકતી હોય, ફૂલફિલ ન થતી હોય, ત્યાં આપણે દાખલાને સ્ટોપ કરશું. ઓકે, નેક્સ્ટ લેવલમાં જશું. ઓકે, નાવ સ્ટાર્ટ સેકન્ડ કન્ડિશન્સ. ફર્સ્ટમાં જે કમ્પ્લીટ થયું ત્યારબાદ RORની એપ્લાય કરશું. ROR રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની સેકન્ડ કન્ડિશન્સ એપ્લાય કરવા માટે ફર્સ્ટ ઇન પ્રીવિયસ યર મસ્ટ બી રેસિડેન્ટ. તો યસ આવશે, કારણ કે પહેલું સ્ટેપ કમ્પ્લીટ કરીને આપણે સેકન્ડ લેવલ પર આવીએ છીએ. સેકન્ડ કન્ડિશન એ મસ્ટ બી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા એટ લીસ્ટ 2 years. 2 years રેસિડેન્ટ આઉટ ઓફ 10 years પ્રિસેન્ડિંગ ઓફ પ્રીવિયસ યર. ઓકે, RORની આ જે કન્ડિશન્સ છે મહત્ત્વની છે. RORની પહેલી આ જે કન્ડિશન્સની વાત કરીએ તો 2 years રેસિડેન્ટ બનાવવાના છે. મિસ્ટર દ્રવિડ 2 years રેસિડેન્ટ બને છે કે નહીં એ આપણે કેલ્ક્યુલેશન કરશું. તો પ્રીવિયસ યર તમારું 18-19 છે. તો 18-19ના અગાઉના 10 yearsમાં જવાનું થશે. લાસ્ટ 10 yearsમાંથી 2 years એને રેસિડેન્ટ બનાવવાનો છે. તો ફર્સ્ટ ટાઈમ રેસિડેન્ટ બનાવશું. તો ફર્સ્ટ ટાઈમ રેસિડેન્ટ બનાવવા માટે ફર્સ્ટ ટાઈમ એટલે કે 2 ટાઈપ રેસિડેન્ટ બનાવવાનો છે.
તો ફર્સ્ટ ટાઈમ માટે ઇન પ્રીવિયસ યર 182 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. ઓકે સ્ટુડન્ટ, અહીંયા ફર્સ્ટ ટાઈમ જ્યાં રેસિડેન્ટ શબ્દ આવે, સમજો, પાછો રિમાઇન્ડ કરું છું, રેસિડેન્ટ શબ્દ આવે એટલે તમારા માઇન્ડની અંદર પહેલી શરત જે રેસિડેન્ટની છે, જે 182 ડેઝવાળી છે, એ યાદ આવવી જોઈએ. ઓકે, ફર્સ્ટ ટાઈમ રેસિડેન્ટ શબ્દ આવે એટલે સ્ટુડન્ટ તમને ડાયરેક્ટલી 182 ડેઝ, એન્ડ જો 182 ડેઝ ફૂલફિલ ન થાય તો 60 ડેઝ એન્ડ 365 ડેઝ આઉટ ઓફ 4 years વાળી કન્ડિશન્સ અપ્લાય થવી જોઈએ. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન્સ 182 ડેઝવાળી કમ્પ્લીટ કરવા માટે ઇન પ્રીવિયસ યર આપણે ધ્યાનમાં લેશું. તો તમારી સામે જે પ્રીવિયસ યર છે 18-19, એની અગાઉના કોઈ પણ વર્ષને તમે કાઉન્ટ કરી શકો. લાસ્ટ 10 yearsનો ડેટા તમારી પાસે હોવો જોઈએ. જો ન હોય તો જે ડેટા છે એમાંથી આપણે 182 ડેઝવાળું કોઈ યર હોય, ખાસ 182 ડેઝવાળું યર હોય તો ડાયરેક્ટલી એને આપણે અહીંયા પેસ્ટ કરી શકીએ. તો 14-15 એક એવું વર્ષ છે કે જેમાં જે તે એસએસસી 182 ડેઝ ઇન્ડિયામાં આવે છે. તો ડાયરેક્ટલી આપણે એને ત્યાંથી ઉપાડશું અને પેસ્ટ કરશું, જેનાથી આપણી કન્ડિશન્સ ફૂલફિલ થાય. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ટાઈમ રેસિડેન્ટ. સેકન્ડ યર રેસિડેન્ટ બને છે કે નહીં? તો સેકન્ડ યર રેસિડેન્ટ બનાવવા માટે ફરી વખત 182 ડેઝવાળી કન્ડિશન્સ અહીંયા પેસ્ટ કરશું. ઇન પ્રીવિયસ યર 182 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. હવે આપણી પાસે 14-15નું યર્સ જતું રહ્યું. ઓકે, હવે બાકીના કેટલા યર રહે છે? તો કે 13-14, 15-16 એન્ડ 16-17. આ 3 yearsનો ડેટા આપણી પાસે રહે છે, ને 3 yearsના ડેટામાં એક પણ એવું યર નથી કે જેમાં 182 ડેઝ હોય. શું કરશું? 182 ડેઝ કમ્પ્લીટ નથી થતા તો આપણે આની રેસિડેન્ટની એડિશનલ કન્ડિશન્સ રિમાઇન્ડ કરો. 182 ડેઝની એડિશનલ કન્ડિશન્સ શું હતી સ્ટુડન્ટ? 182 ડેઝની એડિશનલ કન્ડિશન્સ હતી in previous year 60 days stay in India, and out of 4 years 365 days stay in India. Okay, good. તો previous year 60 days. તો પ્રીવિયસ યર હવે તમારે આમાંથી કોઈ પણ યરને પ્રીવિયસ યર કાઉન્ટ કરી શકો. તો જનરલી આપણે ફર્સ્ટ યરને પ્રીવિયસ યર કહી શકાય. તો પ્રીવિયસ યરને કાઉન્ટ કરશું. 16-17 ડેઝ આવશે 125 ડેઝ. આન્સર આવશે યસ. આપણી રિક્વાયરમેન્ટ છે 60 ડેઝ. ઓકે, આગળ એન્ડ 60 ડેઝની એન્ડ સેકન્ડ કન્ડિશન્સ આપેલી છે. એન્ડ પ્રિસીડિંગ ઓફ 4 years 365 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. ઓકે, તો ફર્સ્ટમાં આન્સર યસ આવ્યો તો જ આપણે સેકન્ડ એડિશનલ કન્ડિશન જે આપેલું છે એની સાથે કનેક્ટેડ છે એને આપણે જોશું. તો 4 yearsમાંથી 365 ડેઝ કમ્પ્લીટ થવા જોઈએ. તો આપણી પાસે 4 years હવે રહ્યા નથી, ઓનલી 2 years છે. તો ઓનલી 2 yearsમાંથી 13-14 એન્ડ 15-16 ટોટલ ડેઝ થશે 103. આપણે જોઈએ આપણી રિક્વાયરમેન્ટ છે 365 ડે. સો here these conditions not satisfied. So Mr. દ્રવિડ જે પણ સેકન્ડ કન્ડિશન્સ હતી એ સેટિસ્ફાય થતા નથી. તો થર્ડ કન્ડિશન 7 year 730 ડેઝવાળા કેલ્ક્યુલેશન કરવાનું થતું નથી. 730 ડેઝવાળી જે થર્ડ કન્ડિશન છે અપ્લાય કરશું નહીં. અહીંયા આપણે જ્યારે તમારો આન્સર નોમાં આવે છે કોઈ પણ કન્ડિશન અપ્લાય કરતા, તો ત્યાં તમારું સમ કમ્પ્લીટ થયું ગણાય. છેલ્લે મિસ્ટર દ્રવિડ ક્યુ લેવલ કમ્પ્લીટ કર્યું છે? તો કે માત્ર રેસિડેન્ટનું. તો માત્ર રેસિડેન્ટનું આપણે એને લેબલ આપશું. મિસ્ટર દ્રવિડ ઇઝ ઓનલી રેસિડેન્ટ. ખાસ
સ્પષ્ટ કહેવાનું છે ઓનલી રેસિડેન્ટ. તો આ રીતે આપણે તમારે જે બુકમાં દાખલા આપેલા છે, જે આપણે મોકલેલા છે, એ રીતે બધા દાખલાને આ રીતે કાઉન્ટ કરશું. આ જે આપણે જોયો રેસિડેન્ટનો દાખલો, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટની વાત કરશું. સ્ટુડન્ટ, આ રીતે તમે પણ ઘરે આ દાખલાનું એક વખત ફરી વખત રિવિઝન કરજો. તમારી સામે ફેર નોટની અંદર કન્ડિશન્સ અલગથી લખીને રાખજો, જેનાથી વારંવાર તમારે જે તે કન્ડિશન્સને જોવી ન પડે. અને ખાસ જે સમય મળે ત્યારે આવી કન્ડિશન્સ યાદ રાખજો, રિમેમ્બર કરજો, તો જ તમને દાખલો ગણી શકશો. આ ચેપ્ટરની અંદરથી ઘણી વખત થિયરીમાં અંદર રેસિડેન્ટની શોર્ટ નોટ પૂછાય તો પણ તમે થિયરી લખવાની થશે. જો તમારે સમ પૂછાય તો બી તમારે થિયરી તો પહેલાં લખવી જ પડશે, કારણ કે દરેક દાખલાની અંદર પહેલાં થિયરી લખશો તો જ તમે દાખલો ગણી શકો. તો આ રીતે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર RORની વાત કરશું. અહીંયા સુધી કાંઈ પણ તમારે પ્રશ્ન હોય તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરજો, તો આપણે એને વધારે ડીપમાં સમજાવશું. થેન્ક યુ.